ન માત્ર ગુજરાત દેશ પણ દુનિયાની મોસમ ઝડપથી બદલાઈ રહી છે. વિશ્વમાં ઋતુચક્રનો ટાઈમિંગ પણ ખોરવાઈ રહ્યો છે. દુનિયાના કેટલાક દેશોમાં તો પૂર, કેટલાક દેશોમાં ભીષણ ગરમી જોવા મળી રહી છે. ગ્રીનહાઉસ ઇફેક્ટના કારણે હિમાલયન ગ્લેશિયર્સ હોય કે યુરોપિયન આલ્પ્સ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ચિંતાનો વિષય બન્યા છે. દુનિયાના મોટા મોટા વિદ્વાનો ગ્લોબલ વોર્મિંગને લઈને ભૂતકાળમાં અનેક વખત ચિંતા દર્શાવી ચૂક્યા છે. અને હવે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે દુનિયાના મોટા પર્યાવરણવાદીઓ ખતરાની ઘંટી ગણાવી રહ્યા છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે માનવજાત પર્યાવરણ પ્રત્યે આવી જ રીતે દુર્લક્ષ્ય સેવતી રહેશે તો ભવિષ્યમાં થોડા જ વર્ષોમાં પૃથ્વી પર જીવન ટકાવવું મુશ્કેલ બની જશે. ક્લાઇમેટ ચેન્જની અસર ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં જોવા મળી રહી છે. ક્યાંક અતિશય ગરમી તો ક્યાંક વરસાદ, ક્યાંક જોરદાર વરસાદ. હવામાનમાં આવેલા આ ફેરફારો હવે સામાન્ય માણસના જીવ લઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગથી પૃથ્વીના વિનાશની આશંકા સાચી પડવા લાગી છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMOના વાર્ષિક રિપોર્ટ ધ સ્ટેટ ઓફ ગ્લોબલ ક્લાઇમેટ 2022ના રિપોર્ટમાં વિશ્વમાં છેલ્લા 3 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી 2 કરોડ લોકો ભૂખમરાને ભેટ્યાનું જણાવાયું છે. તો કુદરતી આફતોના કારણે 80 લાખ લોકો બેઘર બન્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 30 વર્ષ સુધી આખી દુનિયામાં ક્લાઇમેટ ચેન્જનો પ્રકોપ અટકવાનો નથી. પહાડોના શિખરો હોય કે સમુદ્રના ઊંડાણ, આ પ્રકોપથી નહીં બચી શકાય. ઋતુચક્રમાં આવેલા બદલાવના કારણે આ વર્ષની શરૂઆતમાં જ આફ્રિકા જેવા ખંડોમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ અને ઘણા લોકો બેઘર બની ગયા. રવાંડા અને યુગાન્ડામાં આવેલા વિનાશકારી પૂરના કારણે આ દેશોના અસ્તિત્વ પર સંકટ સર્જાયું. ભારતથી લઈને યુરોપ અને અમેરિકા સુધી હવે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની વ્યાપક અસરો જોવા મળી. આવી સ્થિતિમાં હવે નિષ્ણાતો દ્વારા અનેક પ્રકારની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે જ ચેતવણી આપવામાં આવી રહી છે. છેલ્લા 5 વર્ષથી પૂર્વ આફ્રિકામાં દુકાળની સ્થિતિ છે, જેના કારણે 20 મિલિયનથી પણ વધુ લોકો ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં રેકોર્ડ બ્રેક વરસાદના કારણે પાકિસ્તાનમાં પૂર આવ્યું હતું અને 1700થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. ચીને ગયા વર્ષે જૂનથી ઓગસ્ટના અંત સુધી સૌથી લાંબા સમય સુધી ચાલતી હીટવેવનો અનુભવ કર્યો હતો. આ જ દરમિયાન યુરોપમાં રેકોર્ડ બ્રેક હીટવેવ અનુભવાઈ હતી. યુરોપમાં ગરમીના કારણે 15,000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા, જેમાં સ્પેન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને પોર્ટુગલના લોકોનો સમાવેશ થાય છે. ભારતમાં પણ હીટવેવ ઘાતક બની રહી છે. વર્ષ 2023માં વૈશ્વિક સરેરાશ તાપમાન 1850થી 1900ની સરેરાશ કરતા 1 થી 1.5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની ધારણા છે. 1850થી રેકોર્ડ પરના 8 સૌથી ગરમ વર્ષ 2005થી 2022 વચ્ચે આવ્યા છે. પૃથ્વી પર 3 ગ્રીનહાઉસ ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રેટ ઓક્સાઇડની તીવ્રતા 2021માં રેકોર્ડ બ્રેક ઉચ્ચ સ્તરે પહોંચી હતી. તાજેતરનું વર્ષ એટલે કે 2020થી 2021 દરમિયાન મિથેન ગેસની તીવ્રતામાં વાર્ષિક વધારો રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. ક્લાઇમેટ ચેન્જની અસરથી જ કેટલાક પ્રદેશોમાં મોસમની ગતિવિધિમાં ફેરફાર થયો. આફ્રિકા ખંડમાં ભાગ્યે જ ક્યારેય પૂર જોવા મળે છે. ચાલુ વર્ષે 2023ની શરૂઆતે જ રવાંડા અને યુગાન્ડા જેવા દેશમાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો. યુગાન્ડાના કાસેસ, મ્બાલે અને રુકુનગીરીમાં સેંકડો લોકોએ પૂરના કારણે જીવ ગુમાવ્યા. રવાંડામાં પૂરના લીધે હજારો લોકો બેઘર બન્યા. તાજેતરમાં જ ઇટલીમાં પણ વિનાશક પૂર આવ્યું હતું. ઇટલીની લેમોન નદીના સ્તરમાં માત્ર 24 કલાકની અંદર જ 10 મીટરથી વધુનો ઉછાળો આવ્યો હતો. બોલોગ્ના પ્રાંતના વિસ્તારોમાં 24 કલાકમાં 290 મિલીમીટરથી વધુ અનરાધાર વરસાદ પડ્યો હતો. યુરોપિયન આલ્પ ગ્લેશિયર્સ માર્ચ 2023માં પીગળવાનો રેકોર્ડ તોડી ચૂક્યા છે. 1993થી 2019ના સમયગાળામાં વૈશ્વિક સ્તરે ગ્લેશિયર્સમાંથી 6000 ગીગાટનથી વધુ બરફ પીગળી ચૂક્યો છે. એન્ટાર્કટિકામાં સમુદ્રી બરફ 2023ના રોજ ઘટીને 1.92 મિલિયન કિલોમીટર વર્ગ થયો હતો, જે રેકોર્ડ પર સૌથી નીચો અને 30 વર્ષની સરેરાશ કરતા લગભગ 1 મિલિયન કિલોમીટર વર્ગથી વધુ છે. હિમાલયના કારાકોરમ પ્રદેશમાં સૌથી વધુ ગ્લેશિયર સિયાચીન ગ્લેશિયર ધ્રુવીય પ્રદેશો બહારનો ત્રીજો સૌથી લાંબો ગ્લેશિયર છે, જે સતત પીગળી રહ્યો છે, જેના કારણે લદાખ જેવા પ્રદેશોના ગ્રામ્ય વિસ્તારોના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે.
આ પ્રદેશોમાં હિમવર્ષામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને તાપમાનમાં સખત વધારો થયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાભરના મહાસાગરોમાં દરિયાઈ સંસાધનો અદૃશ્ય થઈ રહ્યા છે. દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમ તોળાઈ રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ ગેસ સમુદ્રના પાણી સાથે વિપરીત પ્રક્રિયા કરવાથી સમુદ્રના પાણીના પીએચ લેવલમાં ઘટાડો થયો છે. આ ક્રિયાને સમુદ્ર એસિડિફિકેશન કહેવામાં આવે છે. દરિયાની સપાટીનું પીએચ લેવલ હાલ 26,000 વર્ષમાં સૌથી ઓછું છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેની ખતરનાક અસર દરિયાઈ જીવસૃષ્ટિ પર પડી છે. મોટાભાગના દરિયાના કિનારાની રેતીમાંથી શંખ અને છીપલા ગાયબ થઈ રહ્યા છે. દરિયામાં રહેતી 127 પ્રજાતિઓ નામશેષ બની ગઈ છે. દરિયાઈ પાણીની ખારાશ વધી છે તો દરિયા કિનારાઓ ઝડપથી ઘટી રહ્યા છે. દરિયાનું પાણી જમીની પ્રદેશોમાં વિસ્તરી રહ્યું છે. ગ્રીનહાઉસ વાયુઓ દ્વારા પૃથ્વીની ઉપરની સપાટીમાં ફસાયેલી લગભગ 90% ઉર્જા ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્ર શોષી લે છે. આનાથી 2022 દરમિયાન 58% સમુદ્રની સપાટીમાં ઓછામાં ઓછી એક દરિયાઈ હીટવેવનો અનુભવ થયો હતો. 2022માં વૈશ્વિક સરેરાશ સમુદ્ર સ્તરમાં વધારો સતત થઈ રહ્યો છે, જેનો સેટેલાઇટ અલ્ટિમીટર રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. સેટેલાઇટ રેકોર્ડ મુજબ વૈશ્વિક દરિયાઈ સપાટીમાં વધારો 2003 થી 2013ની વચ્ચે પ્રતિવર્ષ 2.27 mm અને 2013 થી 2022ની વચ્ચે પ્રતિવર્ષ 4.62 mm થી બમણો થયો છે. વર્તમાન સમયમાં જે ઝડપે ક્લાઇમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે તેની પાછળ માનવજાત દ્વારા ઓઇલ, ગેસ અને કોલસાનો ઉપયોગ કારણભૂત છે. જ્યારે આ ઈંધણ બળે છે ત્યારે તે કેટલાક ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે, જેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ છે. આ બધા ગેસ સૂર્યની ગરમીને ઘેરી લે છે, જેનાથી ગ્રહનું તાપમાન વધે છે. 19મી સદીની સરખામણીમાં વર્તમાન સમયમાં પૃથ્વી 1.2 સેલ્સિયસ ડિગ્રી વધુ ગરમ છે. એટલે કે પૃથ્વીનું તાપમાન 1.2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 50% વધ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે જો આપણે ક્લાઇમેટ ચેન્જના ગંભીર પરિણામોથી બચવું હોય તો તાપમાનમાં થતા વધારાને ફરજિયાત ધીમો પાડવો પડશે. ગ્લોબલ વોર્મિંગ વર્ષ 2021 સુધી 1.5 સેલ્સિયસ જ રાખવું પડશે. જો કે ભાવિ પગલાં નહીં લેવામાં આવે તો પૃથ્વીનું તાપમાન આ સદીના અંત સુધીમાં વધુ 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની પણ ચેતવણી આપવામાં આવી છે. આ સ્થિતિમાં ગરીબ દેશોમાં રહેતી પ્રજાએ સૌથી વધુ વેઠવાનું આવશે, કેમ કે તેમની પાસે ક્લાઇમેટ ચેન્જ સામે ટકી રહેવા માટે જરૂરી આર્થિક ક્ષમતા નથી. વિકાસશીલ દેશોના ઘણા ખેતરો પહેલેથી જ ક્લાઇમેટ ચેન્જની અસરના સાક્ષી બની રહ્યા છે. ત્યાં ઘણી ગરમી છે અને હજી વધી શકે છે. ઓસ્ટ્રેલિયાની ધ ગ્રેટ બેરિયર રીફ વર્ષ 1995થી અત્યાર સુધી લગભગ તેના અડધાથી વધુ કોરલ્સ ગુમાવી ચૂકી છે, જેનું કારણ ક્લાઇમેટ ચેન્જના કારણે ગરમ થયેલા સમુદ્ર છે. સાઇબિરિયા જેવા સ્થળોમાં જામેલો બરફ પીગળી રહ્યો છે. વર્ષોથી ઘેરાયેલા બર્ફીલા ખડકોમાં રહેલો ગ્રીનહાઉસ ગેસ હવામાંથી વાતાવરણમાં ભળશે તો ક્લાઇમેટ ચેન્જ વધારે તીવ્ર બનશે. વિશ્વના વિવિધ ભાગોમાં ક્લાઇમેટ ચેન્જ જુદી જુદી અસર થશે. વિશ્વના વિવિધ ભાગોમાં ક્લાઇમેટ ચેન્જની જુદી જુદી અસરો થશે. કેટલીક જગ્યાઓ અન્ય કરતાં વધુ ગરમ બનશે તો કેટલીક જગ્યાએ અતિશય વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ દુકાળ પડશે. જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ જાળવવામાં નહીં આવે તો યુકે અને યુરોપ અતિશય વરસાદના કારણે પૂરનો શિકાર બનશે. મધ્ય પૂર્વના દેશો હીટવેવનો શિકાર બનશે અને ખેતરો રણમાં ફેરવાઈ જશે. પેસિફિકના આઇસલેન્ડ જેવા દેશો દરિયાની સપાટી વધતા ડૂબી જશે. ઘણા આફ્રિકી દેશો દુકાળનો શિકાર બનશે. પશ્ચિમી અમેરિકામાં ભારે તોફાનો, ચક્રવાત સર્જાઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં અત્યંત ગરમી અને દુકાળની શક્યતા છે. ભારતમાં ભીષણ ગરમી પડી શકે છે. અત્યારે અંદરો-અંદર લડતા દેશોનો સૌથી મોટો દુશ્મન ગ્લોબલ વોર્મિંગ છે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે તમામ દેશોએ એક સાથે મળીને કામ કરવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.